यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत लोया प्रकरणનું 17મું સ્તુતિ નિંદાનું। સ્વામિનારાયણ હરે સંવત 1877 અક્ષરપદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માયલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમયે વિરાજમાન હતા। આ વચનાવળમાં આપણે જોયેલું કે મહારાજે 4 વસ્તુ બતાવી કે દેહનો અનાદર, દૃઢ આત્મનિષ્ઠા, પંચવિષયને વિશે વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત નિશ્ચય। આ 4 વાના જો હોય તો શ્રીજી મહારાજ કે ગમે તેવા દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ એ અવળી થાય નહીં, એની મતિ સ્થિર રહે એ વાત કરીને હવે એમાં જ આગળ દેહાભિમાનને પંચવિષયની મહારાજ પોતે વાત કરે છે કે જો દેહાભિમાન હોય ને પંચવિષયમાં આસક્તિ હોય તો ક્યાં સુધી એ પહોંચી જતો હોય છે વ્યક્તિ નીચે એ સમજાવે છે। અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, અતિશય અભાવ ન થયો હોય, થોડો ઘણો પણ અભાવ હોય ને તો એ અવગુણ ના આવે, કારણ કે એને પંચવિષયના અભાવ તરફ જઈ રહ્યો છે। પણ જેને પંચવિષયમાં રાગ છે, આસક્તિ તરફ આગળ વધતો હોય ને એને મોટા પુરુષ ખંડન કરે તો અભાવ આવે। અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે। અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્ર કરીને મુકાવી દે એવો દ્રોહ કરે। શ્રીજી મહારાજ કહે છે કે આ દેહાભિમાન ને પંચવિષયમાં આસક્તિ આ 2 વસ્તુ કેવા છે કે ભગવાનનો ને સંતનો પણ એને અભાવ આવી જતો હોય છે અને મુક્તાનંદ સ્વામી જેવા સંતનું પણ માથું કાપવા માટે તૈયાર થાય। પ્રસંગ પણ પ્રસિદ્ધ જ છે કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને વખતે મહારાજે અલિયા ખાચરની પરીક્ષા લેવા માટે જ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી આ સત્સંગમાં પહેલો નંબર કોનો આવે? તો મુક્તાનંદ સ્વામીએ તો કીધું કે મહારાજ એ તો દાદા ખાચરનો। અને તો સ્વાભાવિક જ છે કે દાદા ખાચરની એવી અચળ ભક્તિ, મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા, પ્રીતિ અને બધું જ જોવા મળે। શ્રીજી મહારાજને પરમહંસોનો કેટલો મહિમા એમના જીવનની અંદર હશે કે મહારાજને રાખ્યા ત્યાં આટલા વર્ષો સુધી અને મહારાજના દરેક ચરિત્રોની અંદર દિવ્ય ભાવ। એટલે મુક્તાનંદ સ્વામીએ તો સહેજે કીધું કે દાદા ખાચરનો। એટલે પછી અલૈયા ખાચરને તો મનમાં જ એમ હતું કે મારો જ પહેલો નંબર આવવો જોઈએ અને પહેલો નંબરમાં નામ ના આવ્યું એટલે કારું બીજા નંબરમાં તો આવશે। કે બીજો નંબર કોનો? મુક્તાનંદ સ્વામી કંઈક સુરા ખાચરનું કીધું। ત્યારે થયું કે મારું બીજા નંબરમાંથી નામ કાઢી નાખ્યું, ત્રીજામાં તો આવવું જ જોઈએ।
અને ત્રીજાની અંદર કંઈક ત્રીજું નામ કીધું મુક્તાનંદ સ્વામીએ. અને આટલી જે વાત કરી અને ત્યાં તો અલૈયા ખાચરનો હાથ છે ને તલવાર ઉપર ગયો. મુક્તાનંદ સ્વામી મારવાની તૈયારી જ હતી. શ્રીજી મહારાજ તો અંતર્યામી જાણતા હતા. એટલે પછી કીધું કે મુક્તાનંદ સ્વામી તમે ન સમજો કે અલૈયો એટલે અલૈયો, અલૈયા જેવો કોઈ નહીં. એટલે ત્યાં બધો એકદમ ઠંડા પડ્યા અને થયું કે ભાઈ મહારાજ બધું સમજે છે. તો જે મુક્તાનંદ સ્વામી જેવા સંતનો, જે મા જેવા સંત, અતિશય નિર્મળ પવિત્ર સંત, એનું પણ માથું કાપવા માટે પણ એ તૈયાર થઈને વિચાર ના આવે, એ કેટલું બધું દેહાભિમાન, કેટલી બધી આસક્તિ કહેવાય. તો શ્રીજી મહારાજ કહે છે કે આ દેહાભિમાનને પંચ વિષયમાં આસક્તિ છે, એ આવો દ્રોહ કરાવે અને અભાવ તો આવે જ. ચલો આટલે સુધી ન પહોંચે એ તો કોક પહોંચે, પણ જેને થોડો ઘણો પણ દેહાભિમાન હોય, પંચ વિષયમાં આસક્તિ હોય ને, એ ક્યારેક તો સંતનો અભાવ આવે જ. મહારાજે પોતે ગઢડા મધ્યના પહેલાં વચનોની અંદર વાત કરી કે પોતાને ગમતો વિષય હોય ને એમાં ચિત્ત તણાતું હોય અને એ વિષયનું સંત, ગુરુ કે ઈષ્ટદેવ ભગવાન એ જો ખંડન કરે તો તે ઉપર પણ રીસ ચડે અને એનો પણ એ દ્રોહ થાય. અને તેના 39મા વચનામાં પણ મહારાજે કીધું કે આપણે સાથે રહેતા હોય ને પરસ્પર બોલાચાલી થાય કોઈક નિમિત્તે, અને કોઈક જાતનો અહમ મમત્વ થાય અથવા તો કંઈક સ્વભાવ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મત્સર એ વગેરેની કંઈક પ્રવૃત્તિ થાય તો પણ એ સંતનો અવગુણ આવે અને એમાંથી બહુ ભૂંડું થાય. કારણ કે ભગવાનનો, સંતનો કે ભક્તનો કોઈનો પણ અવગુણ આવે તો શ્રીજી મહારાજ કે એમાંથી બહુ જ ભૂંડું થતું હોય છે. તો આ દેહાભિમાનને પંચ વિષયમાં આસક્તિ એ આપણને ભગવાનને, સંતનો પણ અભાવ લાવી દે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં સ્વામી પોતે હરખા પટેલને ખાલી પગ ધોઈને આવવાનું કીધું, આટલું જ કીધું. અને એમાં તો ચોમાસાનો સમય અને ગામડાઓમાં પહેલાંના, અને અત્યારે પણ હવે તો બધું નળ ને બધું થઈ ગયું, પણ પહેલાંના સમયમાં બધું નળ ને નહોતા, બાથરૂમ ને બધું નહોતું. એટલે ચોમાસાનો સમય હોય અને બધા ગારાવાળા પગ થયા હોય એટલે ત્યાં મોટો એક પથ્થર મૂક્યો હોય. મંદિરમાં પગથિયા ચડતા પહેલાં એક પથ્થર મૂક્યો હોય, ત્યાં ડોલમાં પાણી ભરી અને લોટો પણ મૂકેલો હોય. એટલે પથ્થર ઉપર એ પાણી રેડી પગ ઘસી દે એટલે પછી ચોખ્ખા થઈ જાય. એટલે અંદર આવે તો વાંધો ના આવે, મંદિર ના બગડે. મંદિરમાં એ વખતે બધા મોદિયા પાથરવામાં આવતા મોટા, એ પણ બગડે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી એટલું જ કીધું કે પગ ધોઈને આવો પટેલ. એટલે એને કહ્યું હું ગામનો પટેલ અને મને પગ ધોઈને આવવાનું કીધું કે, અને આટલું કીધું એમાં તો ગયા અને પાછા આવ્યા જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા, સ્વામી કે ઘરે ગયા હશે અને એ વખતે પગ ધોયા વગર ગયા હશે, અને એ વખતે એના પત્ની પગ ધોયા વગર જાય તો પેસવા દે અંદર ઘરમાં, અને એમ કે પગ ધોઈને આવું, એમ કે તમારા ટાંટિયા ધોઈને આવો, એમ કે પગે ના કે ટાંટિયા ધોઈને આવો એમ કે, તો ત્યાં પણ વાંકા રહી અને બધું એ ધોઈને આવે તો એ વખતે અભાવ ના આવે. અને આટલું કીધું એમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વર્ષો પહેલાં વાત કરેલી કે ત્યારના હરકા પટેલ ગયા કે હજુ સુધી આવ્યા નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી ત્યાં સુધી તો આવ્યા નહોતા, પછી આવ્યા હોય તો વસ્તુ જુદી છે. પણ કેટલો અભાવ થઈ ગયો. આટલું કીધું એની અંદર પણ એ કેટલું લાગી જતું. એની સામે શિવલાલ શેઠને જુઓ. શિવલાલ શેઠ તો 9 લાખના આસામી નગર શેઠ, અને એને ત્યાં સભાની અંદર જુનાગઢની અંદર બેઠા હતા અને સોપારી ચાવતા હતા અને કડક દઈને અવાજ આવ્યો અને ત્યાં કીધું કે ભાઈ આ સભાની અંદર હાડકું કોણ ચાવે છે. તરત ઊભા થઈને થૂકી આવ્યા અને નિયમ લઈ લીધો કે ભાઈ આપણે સોપારી આજથી ખાવી નહીં. એને ખોટું ના લાગ્યું કે ભાઈ હું આવો 9 લાખનો આસામી અને આટલી બધી સેવા કરું, રસોઈ આપું અને આટલું બધું કરું છું, દાન ધર્માદો કરું છું, અને છતાં મને કીધું. હરખા પટેલ જેવો શિવલાલ શેઠને ના થયું કે હું નગર શેઠ કહેવાઉં, મને આવું કીધું. હાડકું કોણ ચાવે છે એટલે કૂતરા જેવો જ કીધો ને, કે મને કૂતરા જેવો કીધો. એવું જરા પણ શિવલાલ શેઠને ન થયું. તો દેહાભિમાન ન હોય તો સંત ગમે એવું ખંડન કરે તો પણ અભાવ ના આવે, ને દેહાભિમાન હોય તો જરાકની અંદર અભાવ આવી જાય. મુક્તાનંદ સ્વામીને એક જણાએ પોતે કાનમાં ગાળ દીધી અને એવી જ મોટી ગાળ દીધી. મુક્તાનંદ સ્વામી કે ધનને ભાગ ધન ગગડી મારા, એમ કરીને પોતાનું ભાગ્ય માન્યું. એટલે તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે ને, મહારાજે એમ સંકલ્પ કર્યો કે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરવા છે. કેમ કે મુક્તાનંદ સ્વામીને શબ્દ આકાશનો ભાગ, કોઈ બોલી જાય, કહી જાય, વઢી જાય, ગમે તેટલું કરે તો કંઈ લાગે જ નહીં, એને કંઈ ખોટું લાગે જ નહીં. તો મહારાજનો એ સંકલ્પ છે બધાને એવા કરવા છે, પાક્કા કરવા છે. તો અહીંયા પણ એ વાત કરી કે જો જ્યાં સુધી દેહાભિમાન હશે
અને પંચ વિષયમાં આસક્તિ હશે ત્યાં સુધી એ અભાવ આવવાનો જ. અને પંચ વિષયમાં આસક્તિ પણ કેવી હોય છે એની વાત પણ એ નિષ્કુળાનંદ સ્વામી એક પદમાં લખી છે કે શોધી શોધીને શોધ્યું રે સત્ય વાર્તા કેરો સાર રે દેહ માનીને દુઃખનો કહું કેદી ન આવે પાર રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં આ ઘણું બધું સંશોધન કરીને એક સત્ય વાત ઉપર આવ્યો છું. કઈ કે દેહાભિમાની હોય ને એને કોઈ દિવસ દુઃખનો અંત જ ના આવે. વાતે વાતે દુઃખ થાય, પડે જેમ કાચનું વાસણ વાત કરેલી ને કે સાચવવું જ પડે સાચવવું પડે. અને ગમે એટલું સાચવો તો ક્યારેક તો પાછું ફૂટે. એને પડે એ સાચવવા પડે એને કે દુઃખનો કોઈ દિવસ અંત જ ના આવે. ક્ષણે ક્ષણે એ દુઃખ થતું હોય. પછી પંચ વિષયની વાત કરે છે કે આ પંચ વિષય પણ કેવા છે. પંચ વિષય શું પ્રીતળી જેની લાગી રહી એક તાર રે તેને સાચું સમજાવતા વળી લાગે લગારેક વાર રે. પંચ વિષયમાં જેને પ્રીતિ લાગી ગઈ હોય એને સાચી વાત સમજાવતા વાર લાગતી હોય છે. અને પછી વાત કરે છે કે સૂતા ઉઠી સુખના કરે હિસોરા હજાર રે તેને વાતો ત્યાગની સુણી લાગે સોમલખાર રે. સરસ વાત કરે છે નિષ્કુળાનંદ સ્વામી કે રોજ સવારના પોરમાં ઉઠી અને બસ વિષયની જ વાતો કરતા હોય. આ ખાવું છે ને આ પીવું છે ને આ જોવું છે ને અહીં કરવું છે આવું કરવું છે. બસ વિષયની જ વાતો ચાલતી હોય તો કે સૂતા ઉઠી સુખના કરે હિસોરા હજાર રે. હજાર બધા સંકલ્પો વિષયના બધા કરે તેને વાતો ત્યાગની સુણી. એને આવી ત્યાગ વૈરાગ્યની વાતો શાસ્ત્રોમાં લખી હોય, વચનાવળમાં લખી હોય, મોહન સાંઈ મહારાજ જેવા ગુરુ કરે તો પણ એને કેવું લાગે સોમલખાર ઝેર જેવી લાગે. ત્યાગ વૈરાગ્યની વાતો વિષય ઝેર જેવા લાગવા જોઈએ એની જગ્યાએ ત્યાગ વૈરાગ્યની વાતો એને ઝેર જેવી લાગે. એ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. પછી તો આગળ વાત કરે છે કે અમટ ઈચ્છા અંતરે પંડ પોષવા છે પ્યાર રે. અમટ એટલે કે ટળે નહીં તેવી, મટે નહીં તેવી ઈચ્છા અંતરની અંદર પંડ એટલે કે આપણું દેહ એને પોષવા માટે જ જેને તાન હોય. અને કેટલું તાન કે આમ ટળે નહીં એવી ઈચ્છા અંતરની અંદર હોય તેનું તાન તજાવતા લાગે અંગ માહી અંગાર રે. નિષ્કુળાનંદ સ્વામી જબરા શબ્દો વાપરે છે કે એને એ આસક્તિ તોડાવતા તેનું તાન તજાવતા. હવે કોઈને કંઈ ખાવામાં આસક્તિ હોય, પીવામાં આસક્તિ હોય, જોવામાં, હરવામાં, ફરવામાં આજે આસક્તિ હોય અને એનું તાન તજાવવાનું હોય તો કે જે લાગે અંગ માહી અંગાર રે. અને જે અંદર અંગાર જેવું લાગી જાય કે ભાઈ ઘણો કોલસો બળતો હોય ને અંદર એવું લાય થાય એટલું મકાવતા. પરંતુ જેને સાચો મુમુક્ષુ હોય ને એ મુમુક્ષુને એ કંઈ વાંધો ના આવે. તો મહારાજ કે પંચ વિષયમાં આસક્તિ હોય, દેહાભિમાની હોય એને આવું થઈ જતું હોય છે. અને આપણે જોઈએ છીએ આજે નાના બાળકને એક મોબાઈલની અંદર આસક્તિ હોય એ મુકાવો તો કેટલું રડે છે. એને કહ્યું અંગમાં અહીં લાગે અંગાર રે. અંતરમાં અંગાર લાગ્યો હોય ને એવું જ લાગે. એને મોબાઈલ ગેમ રમતો હોય ને તમે છોડાવો કે ભાઈ વાંચો, આ મૂકી દે, લેસન કરવા બેસ, વાંચવા બેસ તો કેટલું લાગી આવે. પછી કોકને કિશોર અવસ્થાની અંદર આવે ને એને જે ઈચ્છા હોય કે મારે આ મોબાઈલ લેવો છે અને ઈચ્છા એકવાર થઈ અને ઈચ્છા પછી અમટ ઈચ્છા એકવાર થઈ ગઈ, મટે નહીં એવી ઈચ્છા થઈ ગઈ અને પછી મા બાપની પરિસ્થિતિ કંઈ જુએ નહીં, કરે નહીં, કાંઈ નહીં અને માતા પિતાને ના પાડે તો માતા પિતાનો અભાવ આવે. મારા માતા પિતા સમજતા નથી, નામને તેમને કેટલું બધું એ લાગી જતું હોય છે. આ બધી પંચ વિષયમાં આસક્તિ છે. આ પદાર્થમાં, વિષયમાં એ આસક્તિ દેહાભિમાની છે. એટલા માટે આ બધું લાગે છે. તો મહારાજ અહીંયા કહે છે કે એ શસ્ત્રે કરીને માથું વાળી નાખે મુક્તાનંદ સ્વામી જેવા સંતનો એવો પણ અભાવ આવી જતો હોય છે દેહાભિમાનને પંચ વિષયમાં આસક્તિને લીધે. પછી નિત્યાનંદ સ્વામી આગળ બીજો પ્રશ્ન પૂછે છે. મહારાજ આખા વચનાવળમાં ફેરવીને આ જ બધી વાતો કરવાના છે. આજે ચાર પહેલી જે વાત કરીને કે દેહનો અદાદર, દ્રઢ આત્મનિષ્ઠા, પંચ વિષયનો અભાવ ને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય, આ ચાર જ એ ચારનું પ્રતિપાદન અથવા તો ચાર દેહાભિમાન હોય તો શું પ્રશ્ન થાય, પંચ વિષયમાં આસક્તિ હોય તો શું પ્રશ્ન થાય અને મહિમા હોય તો શું લાભ થાય, એ જ બધી વાતો કરવાના છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એ કોઈકને દેહાભિમાન તથા પંચ વિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે તે કેમ સમજવું. મુક્તાનંદ સ્વામી કહે છે કે ઘણાને દેહાભિમાન હોય અને પંચ વિષયમાં આસક્તિ હોય તો એ સત્સંગમાં નભ્યો જાય છે. મહારાજને અહીંયા આગળ વાત કરીને કે ભાઈ એને અભાવ આવી જાય, સત્સંગનો દ્રોહ કરે, એવું કરે, પણ ઘણા નભ્યા જાય છે. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે.
પણ જ્યારે કોઈક મોટા સંત તથા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે, ત્યારે જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. મહારાજ પોતે સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે કે સંત એ વિષયનું ખંડન કરે, દેહાભિમાનનું ખંડ કરે એટલે પહેલાં અભાવ આવે, પછી એનો દ્રોહ કરે, અને દ્રોહ કરે એટલે પછી જરૂર એ સત્સંગમાંથી એ વિમુખ એ થતો હોય છે. એટલે નભ્યો જાય છે એનું કારણ મહારાજ કહે છે કે એને હજુ ધક્કો નથી લાગ્યો, એને હજુ એના દેહાભિમાનને પંચ વિષયનું ખંડન થયું નથી, એટલા માટે એ નભ્યો જાય છે. પણ એનો અર્થ એવો નથી કે છેક સુધી નભવાનું જ છે, એ જ્યારે ત્યારે એ પડવાનું જ છે. કારણ કે ધક્કો લાગે એટલે એને ખોટું લાગવાનું જ છે. નિષ્કુળાનંદ સ્વામી જેવાય એમના જોડના સંત જ એને કંઈક ખંડન કર્યું છે પંચ વિષયનું, ત્યારે નિષ્કુળાનંદ સ્વામીનો અભાવ આવી ગયો કે આ ચોળી ફાળ ખાતો નથી ને ખાવા દેતો નથી, એમ કરી નિષ્કુળાનંદ સ્વામીનો પણ એ અભાવ લીધો. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી 64 પદી લખી, એ 64 પદી લખતા વખતે કેટલું બધું બાળી નાખી એક વખત તો, અને એમાં પછી ફરી પાછું લખતા પણ નિષ્કુળાનંદ સ્વામીનો તો કેટલો બધો વિચાર આવે છે. એક વાત અમૂલ્ય કહું છું કહેવા તરું, પણ મન ભાઈ કહે છે માં બોલ. મનની અંદર મન કહે છે કે ભાઈ બોલીશ નહીં, કારણ કે આ બધા ખોટું લાગશે, ઘોડ્યું ન કહેવું ઘણું, કે ભાઈ આ કહેવા જેવું નથી, પડ્યું મૂક, એમ કરીને વિચાર આવી જાય છે. આગળ પણ એક પદમાં લખે છે, પણ બીક રહે છે બોલતા રે સાચી દેતા શીખ, ખરા છિદ્ર કેના ખોલતા રે વવાઈ જશે વીખ. બધાના છિદ્ર ખોલીશું, આ દેહાભિમાન પંચ વિષયમાં આસક્તિ હોય ને છિદ્ર ખોલીશું, તેને વીખ એટલે કે ઝેર વવાઈ જશે, એટલે અભાવ આવી જશે. એ સંતનો એ ભગવાનનો અભાવ આવી જતો હોય છે. એટલે જરૂર અભાવ આવે છે, એ ધક્કો ના લાગે ત્યાં સુધી નભ્યો જાય છે. પણ શ્રીજી મહારાજ કે ક્યારેક તો એ સત્સંગની અંદર ધક્કો લાગવાનો જ છે. એ મોટા પુરુષ ડાયરેક્ટ ખંડન નહીં કરે, પરંતુ કોકના દ્વારા આપણા દેહાભિમાનનું વિષયનું એ ખંડન કરવાના, અને ખંડન થાય એ વખતે એ સત્સંગમાંથી પડી જતા હોય છે. પ્રથમના પહેલા વચનાઓની અંદર પણ મહારાજે કીધું કે સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. ઘણી વખતે આપણે પડી ના જઈએ, પણ સત્સંગની અંદર જે ગાઢ પ્રીતિ થવી જોઈએ, સત્પુરુષની અંદર જે આપણે જોડાણ થવું જોઈએ, રસબસ થઈ જવું જોઈએ સત્સંગની અંદર, અને આ બધા સત્સંગના સમૂહની અંદર આપણને આમ જે રસબસ થઈને એકતાર થઈ જવું જોઈએ, એવું નથી થતું. ગાઢ પ્રીતિ નથી થતી. એનું શું કારણ? તો શ્રીજી મહારાજે કીધું કે જે ભગવાનનું મહાત્મા જે સાધુને સંગે કરીને એ સમજાય છે, એ સંત છે. એ સંત જ્યારે પોતાના સ્વભાવનું ખંડન કરે ત્યારે એ સ્વભાવનો એ દોષ ના લે, પણ સંતનો અભાવ લે છે. એ સંતનો અભાવ લે એણે કરીને, પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. મારે જે પાપ કીધું, આ સંતનો જો અભાવ લે એ મોટું પાપ છે, અને પાપે કરીને ગાઢ પ્રીતિ થતી નથી. એટલે સંત તો વિષયનું ખંડન કરવાના જ છે. પ્રથમના 6 વચનમાં એ જ વાત કરી. ભગવાનને સંત એનો દોષ દેખાડીને વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે, અને વાતના કરનારાનો અવગુણ લે છે. એ મહારાજે પોતે વાત સમજાવી. તો સત્સંગની અંદર એ દેહાભિમાનનું ખંડન થવાનું પ્રમુખ સાહેબ મહારાજના જીવનચરિત્રમાં 4થા ભાગમાં જ આવે છે. સ્વામી કહે છે કે દેહાભિમાનનું ખંડન કરે અને મન ધાર્યું મુકાવે ત્યારે ધક્કો લાગી જતો હોય છે. મહારાજે કીધું ધક્કો નથી લાગ્યો. ધક્કો ક્યારે લાગે? કે આ દેહાભિમાનનું ખંડન કરે, વિષયનું ખંડન કરે. બીજી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે મન ધાર્યું મુકાવે. એ મન ધાર્યું મુકાવે ને ત્યારે પણ એ વ્યક્તિને ધક્કો લાગી જતો હોય છે. સ્વામી તો પ્રમુખ સ્વામી મહારાજ તો વાત કરે કે મન ધાર્યું મૂકવું ને મરવું એટલું કઠણ લાગે, મરવા જેવું કઠણ લાગે. એટલા માટે એક ધક્કો લાગતો હોય છે. લોયાના 6 વચનાઓની અંદર પણ શ્રીજી મહારાજે આ ટાઈપની જ વાત કરી છે. એ સંઘની અંદર વાત કરી, એમાં એક વાત શ્રીજી મહારાજે પોતે એ સમજાવી કે કેવી જાતનો સત્સંગી કે પરમહંસ હોય એનો એ સંગ ન કરવો. મહારાજ કહે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય એને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસી અને વાત સાંભળીએ તો દોષ લાગે. કેવો સત્સંગી કે પરમહંસ હોય, ધર્મમાં રહેતો હોય તો પણ એની પાસે બેસીએ તો દોષ લાગે. ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય, તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય, તેને ભગવાન તથા સંત તે ખોદે તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર રહે. આ માન, દેહાભિમાન, પંચ વિષયમાં, વ્યવહારમાં બધા આસક્તિ એવી વસ્તુ છે ને, એનું જ્યારે ખંડન થાય ત્યારે જરૂર
એ ભગવાનને સંતનો એ અવગુણ લેતો હોય છે અને બીજા આગળ પણ ભગવાન તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે. એને અવગુણની વાત પોતે તે વિમુખ થાય પણ બીજાને વાત કરી એને પણ વિમુખ કરે. એટલે એવા અવગુણની વાત કરતા હોય એની પાસે બેસવું પણ નહીં. એટલે મહારાજ કહે કે આવી રીતે જેને આસક્તિ હોય એની પાસે એ બેસવું નહીં. એ શ્રીજી મહારાજે એ પોતે વાત સમજાવી છે. પછી મહારાજ પોતે હજુ આગળ એની જ વાત કરે છે. હજી નિત્યાંશ કહ્યું નભ્યો જાય છે તો મહારાજ કે ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે અને ક્યાં સુધી ક્યારે ધક્કો લાગે એ પણ વાત સમજાવે છે. જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવાર આજકાલ જરૂર મળનારો છે. મહારાજ કહે છે કે દૂધપાક બનાવેલો હોય એમાં સાપની લાળ પડી ઝેર ભળ્યું તો પછી જેવું ઝેર કાતિલ ઝેર હોય તો એક ઘડીમાં પડી જાય મરી જાય. બે ઘડી એટલે કે 24 મિનિટ, બે ઘડી એટલે 48 મિનિટ. એ મહારાજ કે 24 મિનિટમાં 48 મિનિટમાં કે સાંજ સવાર આજકાલ કાલ સુધીમાં મહારાજ કે એ જરૂર મળનારો છે. એમ મહારાજ પોતે કહે છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. મહારાજ પોતે કહે છે, બહુ સરસ વાત સમજાવે છે કે આ દેહાભિમાન હશે તો મહારાજ કહે મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે દેહ મૂક્યા સમયે અંત સમયે પણ એને જોખમ. એ પોતે જેમ સંત સ્વામી વાત કરતા કે આમ પાડી ઉપર ચાલતા હોય, અગાસી હોય ને એમાં પેલી આમ નાની પાડી બનાવી હોય એની ઉપર ચાલતા હોય તો પછી બીક રહે નહીં. છેક સુધી આમ પહોંચીએ નહીં ત્યાં સુધી શું રહે? બીક જ રહે કે હમણાં પડી જવાશે, હમણાં પડી જવાશે. પણ ફ્લેટ સરફેસ ઉપર એ કંઈ ચિંતા નહીં. એમ દેહાભિમાન એ પાડી ઉપર ચાલવા જેવું છે. એ ક્યારે ઢળી પડે એ ખબર નહીં. એમ મહારાજ કહે છે કે દેહ મૂક્યા સમયે પણ એને સંતનો અભાવ આવે અને વિમુખ થાય. પછી બીજી વાત કરી કે દેહ મૂક્યા પછી પણ કેવી રીતે પડે કે ભાઈ તો મરી ગયો. એ મરી ગયા પછી દેહ મૂકી દીધો તો પછી સંત સ્વામી પોતે વાત કરેલી 19/9/1988 દિવસે આ વચનાવળનું નિરૂપણ સંત સ્વામીએ કર્યું ત્યારે વાત કરી કે બીજો જન્મ પણ એ સત્સંગમાં લેવાનો. કારણ કે મોટા પુરુષનો યોગ થયો છે એટલે એને સત્સંગમાં જન્મ તો લેવાનો પણ બીજો જન્મ પણ સત્સંગમાં જન્મ લીધો કેવી રીતે લીધો? દેહાભિમાન સહિત જ જન્મ લીધો છે. એટલે બીજે જન્મે પણ એના દેહાભિમાનનું ખંડન જ્યારે થશે ત્યારે પણ એ સત્સંગમાંથી એ વિમુખ થાય. પણ જેને દેહાભિમાન ન હોય, ભગવાનને સંતનો મહિમા હોય, એને ગમે તેટલું એ વિષયનું ખંડન કરે, દેહાભિમાનનું ખંડન કરે, તેમ છતાં પણ એને વાંધો ના આવે. પ્રમુખ સાહેબ મહારાજ સીતાજીની અવારનવાર વાત કરતા સીતાજીની સમજણની. સીતાજીને વગર વાંકે એ કાઢી મૂક્યા તેમ છતાં પણ એમને કોઈનો અવગુણ ના આવ્યો. રામ ભગવાનનો તો અવગુણ ના આવ્યો પણ પેલા ધોબીના કહેવાથી કાઢી મૂકે તો એનો પણ અવગુણ ના આવ્યો. એનો પણ નહીં, કોઈનો અવગુણ એ સીતાજીને આવ્યો નહીં. મૂળજી બ્રહ્મચારીના પણ વાત પ્રમુખ સાહેબ મહારાજ અવારનવાર કરતા કે એને વગર વાંકે વિમુખ કર્યા. અને વિમુખ કર્યા પછી પણ કીધું મહારાજે કે પગમાં જોડા પહેરવાના નહીં, ગળ્યું ચૂકણું ખાવાનું નહીં. કે વિમુખ કરી દીધા પછી તમારે મારે શું લેવા દેવા? તમારા નિયમ મારા શા માટે પાડવા? આપણને સીધો એવો વિચાર આવે ને. મૂળજી બ્રહ્મચારીનો કોઈ વિચાર આવ્યો નથી, કોઈ સંકલ્પ થયો નથી. શ્રીજી મહારાજનો લેશ માત્ર પણ અભાવ આવ્યો નથી. મહારાજ પ્રત્યે ભાવ ફેર પણ થયો નથી. અભાવ તો નથી આવ્યો પણ થોડો પણ એ ભાવ ફેર પણ શ્રીજી મહારાજ પ્રત્યે થયો નથી. તો આવું ગમે તેટલું દેહાભિમાન પંચ વિષયનું ખંડન કરે તો પણ એ અભાવ ના આવે. અને જેને દેહાભિમાની હોય એ તો મહારાજ કે જે છેક સુધી એ જોખમમાં જ બેઠેલો છે. અને જેને દેહાભિમાન ન હોય ને એમ સમજતો હોય જે મહારાજ કહેવાય દેહાભિમાન ન હોય. અને આત્મજ્ઞાનની પાછી વાત કરે છે. હવે આત્મજ્ઞાન પણ મહારાજ અહીંયા પ્રેક્ટિકલ આત્મજ્ઞાન બતાવે છે. અને જેને દેહાભિમાન ન હોય ને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું. મહારાજ કહે છે કે આ આત્મા કેવો છે કે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધાનો પ્રકાશક છે. એને લીધે જ આ બધું ચેતન બનતું લાગે છે. બાકી દેહ તો જડ છે, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું જડ છે, પણ એનો પ્રકાશક તો આત્મા છે. એ આત્મા હું છું. એ આત્માને લીધે બધું આપણને સુખદાયી લાગે છે, બાકી તો કશું છે જ નહીં. અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશકને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું. તે હું ધન, સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થવું એવો નથી ને એ પદાર્થ ન મળે
તેણે કરીને દુઃખી થવું એવો નથી એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુચ્છ પદાર્થ સારું. સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં. મહારાજ કહે છે કે આવી સમજણ હોય બસ આત્મજ્ઞાન જેને થઈ ગયું હોય ને એને પછી કોઈ રીતે આ દેહાભિમાનને પંચ વિષય એને ઊભા રહે નહીં. મહારાજે પોતે લોયાના 6ઠ્ઠા વચનાઓની અંદર કીધું કે દેહાભિમાનમાં દોષ માત્ર રહેલા છે અને આત્મનિષ્ઠાની અંદર ગુણ માત્ર રહેલા છે. તો અહીંયા કેવું આત્મજ્ઞાન? મહારાજ કહે છે કે હું આત્મા છું તો ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થે કરીને સુખી થવું એવું નથી અને એ પદાર્થ ન મળે તો દુઃખી થવું એવું નથી. આપણે સુખી દુઃખી ક્યારે થઈએ છીએ? આ બધું મળે, ધન મળે, સ્ત્રી મળે એટલે કે વિષય મળે. ધન મળે ને વિષય મળે તો આપણે કે હું સુખી થઈ ગયો અને ન મળે તો આપણે થઈ કે હું દુઃખી થયો. પણ શ્રીજી મહારાજ કે આત્મા છે એને તો કોઈ વિષયની જરૂર જ નથી. લોયાના 10મા વચનાઓની અંદર મહારાજે તો ત્યાં સુધી વાત કરી કે એને રાજ્ય કરતો હોય ને આત્મજ્ઞાન જેને સિદ્ધ થયું આત્મા પરમાત્માનું જ્ઞાન એ રાજ્ય કરતો હોય તો એમ ન માને કે હું આ રાજ્ય કરું છું એટલે બહુ મોટો થઈ ગયો. અને મહારાજ કે રાજ્યનો નાશ થાય અને મૃત્તિકાનું પાત્ર લઈને માટીનું પાત્ર, લાકડું નહીં, લાકડાનું પાત્ર અમે સંતો જમીએ છીએ ને એ લાકડાનું છે, એ લાકડાનું પત્તર ન મળે, સાવ માટીનું વાસણ લઈને ભીખ માગતો હોય તો પણ પોતાને ગરીબ ન માને. કારણ કે એને છે જ નહીં કે આ પૈસા સત્તા રાજ મળે એનાથી કંઈ મારી મહત્તા છે જ નહીં, એને મહત્તા લાગે જ નહીં, એનાથી કંઈ સુખ દુઃખ એને મનાય જ નહીં. તો આ પ્રેક્ટિકલ આત્મજ્ઞાન શ્રીજી મહારાજ આપે છે કે જો ખરેખર આપણે આત્મા જેવું મનાયું હોય અને આત્માની અંદર પરમાત્મા રહેલા છે જો મનાયું હોય ને તો બાહ્ય કોઈ વિષય એને મળે કે ટળે એનાથી એ સુખ દુઃખ એ પોતે પામતો નથી. તો આવી મહારાજ પોતે પ્રેક્ટિકલ એ આત્મજ્ઞાનની વાત કરે છે. આ આત્મજ્ઞાનની તો ઘણી બધી વાતો આપણે આગળ ઉપર જોઈ ગયા છે પણ એ શ્રીજી મહારાજ પોતે પ્રેક્ટિકલ વાત બધી કરે છે. અને પછી મહારાજ કહે છે કે જો આવું આત્મજ્ઞાન થયું હોય તો એને સંતનો કોઈ દિવસ અભાવ આવે નહીં. દેહાભિમાનનું ખંડન કરે તો પણ ના આવે, પંચ વિષયનું ખંડન કરે તો પણ ના આવે અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં. ઘણી વખત સાવ તુચ્છ પદાર્થ સારું. સંત સ્વામી કહેતા ચાના કપ માટે, એ ચાના કપ માટે એ પોતે એ ઝઘડે, એ ચાના કપ માટે એ પોતે સંતનો અભાવ લે, મંદિરનો અભાવ લે અને મંદિર મૂકીને સત્સંગ મૂકીને એ જતા રહે. સાવ તુચ્છ પદાર્થ. એક મંદિરમાં સારી ચા ન મળી, એક સારો ઉતારો ન મળ્યો, એની અંદર એ બખેડો કરે અને આંટી પડી જાય. પાછું બખેડો તો કરે એ તો બરાબર, થોડી વાર બખેડો કરીને ઝઘડો કરીને શાંત થઈ જતો હોય તો બરાબર છે, પણ આંટી પડે અને આંટી એવી પડી જાય કે મૂકે નહીં એવી આંટી એ પડી જાય. પણ જેનો આત્મજ્ઞાન હોય તો કોઈ દિવસ આવી આંટી પણ પડે નહીં, બખેડો પણ થાય નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય? હવે આ પંચ વિષયનો અભાવ છે ખબર કેવી રીતે પડે? મહારાજ સીધી જ એકદમ પીએચડીની વાત કરે છે. હવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય છે જ્યારે કંઈક સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં ને મૂંઝાઈ જાય. અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય. તેમજ સારી પધારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ કોઈ રીતે કરીને આનંદ પામે જ નહીં. ત્યારે તેને એમ જાણીએ છીએ એને વિષયને વિશે અભાવ છે. શાસ્ત્રોની અંદર સમભાવની વાતો તો ઘણી બધી કરેલી છે કે સારા અને નરસા પંચ વિષયની અંદર સમભાવ. સારો શબ્દ, નરસો શબ્દ, સારો રસ, નરસો રસ, એ બધા ટૂંકમાં પંચ વિષયને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ સારો મળે કે ખરાબ મળે એમાં સમભાવ. સારા મળે તો હર્ષ ના થાય, નરસા મળે તો શોક ના થાય. એ જે સમભાવની વાતો તો કરી છે પણ શ્રીજી મહારાજ એના કરતાં પણ એક સ્ટેપ આગળની વાત આ વચનાવૃતમાં અને 95નું પહેલું વચનાવૃત તો આખું વચનાવૃત જ એના ઉપર છે એટલે વિશેષ વાત એ વખતે જોઈશું. પણ આ મહારાજ કહે છે કે સારા પદાર્થમાં ઉડતાનું મન મૂંઝાય. સારું ખાવાનું મળે, સારી પથારી મળે અને સારું મળે એટલે આ તો આપણને આમ કંઈક કલ્પના બહારનું છે આપણા માટે તો, પરંતુ મોટા પુરુષનું જ્યારે જીવન જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે પોતે આવી સ્થિતિમાં વર્તે છે માટે આ સ્થિતિ શક્ય છે. ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર જોઈએ તો સ્વામીને પેંડો આપ્યો તો સ્વામી કે 500 પરમહંસો ગળું ચાલે છે, ખાઈશમાં ઝેર છે ઝેર છે.
એને ઝેર છે એવું દેખાયું. ત્યાં જામનગરની અંદર કાળો ધમોદર મિસ્ત્રી એના ત્યાં જમવા ગયા, દૂધપાક આપ્યો. તો દૂધપાક સ્વામી જમ્યા નહીં. ત્યાં પણ આ જ વાત કરી. બાજુના પેલા સંતે કીધું કે સ્વામી બધાનું પૂરું થવાયું. સ્વામી કે તારે પૂરું કરવું છે, મારો તો પરમહંસો ગળું ચાલે છે કે ઝેર છે. એમ કરીને ગઢરાવાળા સાધુ બાજુમાં બેઠેલા એને આપી દીધું અને પોતે તો રોટલો ને છાશ જમ્યા. તો સારા પદાર્થની અંદર મૂંઝાય, એને મૂંઝવણ થાય કે આ ક્યાં આવી પડ્યું. અને આવી ગુણાતીત પુરુષના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં શાસ્ત્રીજી મહારાજને બટાકાપમાં આવ્યા તો શાસ્ત્રી પહેલી જ વખત જીવનમાં આવતા હતા. આપણે તો નવી આઈટમ આવે તો શું થાય કે લાવો ખાઈ લઈએ, કેવો છે ટેસ્ટ તો ખબર પડે. શાસ્ત્રીજી મહારાજને પહેલી વખતે બટાકાપવું હોય, સાસરીમાં જ કે આ ટીખળ ક્યાં નાખવું, નવું ટીખળ ક્યાં નાખવું, એમ કરીને શાસ્ત્રીજી મહારાજે ત્યાગ કરી દો. સારા પદાર્થ આવે તો મોટા પુરુષનું મન મૂંઝાય છે, આપણે જોઈએ છીએ. અને યોગીજી મહારાજ તો હંમેશા ગમે તેવો સારો પદાર્થ આવે તેમને તો મૂંઝવણ જ થાય અને એમને તો એ સારો પદાર્થ ટળે ત્યારે રાજી થાય. ત્યાં મુંબઈની અંદર હતા અને ભગવાનદાસ શેઠ એ યોગીજી મહારાજના જૂના તે મિત્ર કહેવાય. અને એમને નક્કી કર્યું કે યોગીજી મહારાજને ધોતિયું ઓઢાડવું છે. એક સરસ મજાનું પાનકોરું ધોતિયું એ ઝીણું એ લઈ આવ્યા મુંબઈની બજારમાંથી અને કીધું કે ભાઈ 2 દિવસ પછી કંઈક આવતો હશે દિવસ, સારો દિવસ, એકાદશીનો, પૂનમનો કે એવો કંઈક દિવસ આવતો હશે એટલે કે એ દિવસે ઓઢાડવું છે. તો 2 દિવસ પહેલાંથી યોગીજી મહારાજ મૂંઝાવા લાગ્યા કે આવું પાતળું ધોતિયું મને ઓઢાડશે અને મન મૂંઝાવા લાગ્યું. નિર્ગુણ સ્વામી એ ભેગા હતા. એણે તો યોગીજી મહારાજ કોઈ દિવસ મૂંઝાય નહીં. યોગીજી મહારાજને ગમે એટલો આ વિજ્ઞાનદાસ સ્વામી મારતા હતા ને કેટલું બધું કરતા હતા, એની અંદર પણ હસતા રહેતા હતા, આનંદમાં રહેતા હતા. અને આ 2 દિવસથી મૂંઝવણમાં ફરે છે શું? યોગીજી મહારાજને પૂછ્યું તો કે ભાઈ આવી પરિસ્થિતિ થઈ છે કે આવું ઝીણું ધોતિયું ઓઢાડવાના છે. એટલે નિર્ગુણ સ્વામી સમજી ગયા. એટલે ભગવાનદાસ શેઠને બોલ્યા કે તમારે યોગીજી મહારાજને ધોતિયા ઓઢાડીને શું કરવા છે? એ કે રાજી કરવા છે. એ કે માદરપાટનું જાડું ધોતિયું લઈ આવો અને ઓઢાડો તો રાજી થશે. અને એવું માદરપાટનું ધોતિયું લઈ આવ્યા અને રાજી થયા યોગીજી મહારાજ. તો સારા પદાર્થની અંદર એ મન મૂંઝાય એ મોટા પુરુષના જીવનની અંદર એ જોવા મળે છે. યોગીજી મહારાજ કહ્યું મને તો મારી જયંતિ ઉજવે તે ન ગમે, હાર પહેરાવે, જય બોલાવે એ ન ગમે, આ બધું ગમે નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોયું છે, એમને જય બોલાવે, જયંતિ ઉજવે જરાય ગમે નહીં. અને કેટલી બધી વખત તો પ્રમુખ સ્વામી મહારાજે ટાળી જ દીધું છે. જન્મજયંતિ ઉજવવાનું નામ જ ના લેશો એમ કરીને એ ટાળી દીધું છે. અને આ બધાને મોટા સંતોને બધાને બોલાવીને કહી દીધું કે ભાઈ કરશો જ નહીં. હિંમતનગરની અંદર તારીખ પ્રમાણે જન્મજયંતિ ઉજવવાની થયેલી, કારણ કે પરિસ્થિતિ એવી હતી એટલા માટે. પછી માગશર સુદ આઠમ પછી આવતી હતી, 7મી ડિસેમ્બરે ઉજવાઈ ગઈ મોટા પાયે જન્મજયંતિ. અને અમદાવાદમાં સ્વામી હતા અને જન્મજયંતિ માગશર સુદ આઠમ જ હતી. અને એ વખતે સ્વામીએ બધા બ્રહ્મવિહારી સ્વામીને બીજા વ્યવસ્થાપક સંતોને બોલાવીને કહ્યું સ્વામી કે જન્મજયંતિનો શબ્દ પણ ના આવવો જોઈએ અને જય પણ બોલાવવાની નહીં, કશું જ કરવાનું નહીં. અને એ વખતે પછી સંતોએ યુક્તિ વાપરી કે સ્વામી અમે બધા આપના ગુણો ગાઈશું અને તમારે શાસ્ત્રીજી સ્વામી કે મારે કોઈના ગુણો ગાવા નથી, કશું કરવું નથી. કે બધા કીધું સ્વામી આપને પેલો છેલ્લો જે ડાન્સ હતો, નૃત્ય હતું એ બધું જોવાનું બાકી રહી ગયું છે. મારે સ્વામી કે મારે કાંઈ જોવું નથી, કે કશું જોવું નથી. અને સ્વામી એ વખતે એટલા કડક રહ્યા. બાપા કે જો એક શબ્દ પણ જન્મજયંતિ જેવો આવ્યો તો હું સભામાંથી ચાલ્યો જઈશ અને ધજાગરો તમારો ને મારો બેનો ધજાગરો થશે. કે માટે કે એક શબ્દ પણ આવવો જોઈએ નહીં જન્મજયંતિનો. કેટલો બધો અભાવ. આમ બાકી તો એમ થાય ને કે ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં, સહેજે ભાઈ પ્રચાર પ્રસાર નથી કર્યો. અમદાવાદના હરિભક્તો જે રોજ સભામાં આવે છે એને જ છે, તો પછી રોજ સભા થાય છે તો રોજ સભાની અંદર જેમ વાતો થાય છે તો આજે ગુણ ગવાય, સત્પુરુષના પ્રગટના ગુણ ગવાય તો શું વાંધો છે? એક જય બોલાવતા આપણે તો ગલગલિયા થાય, રાજી થાય. પરંતુ સ્વામી કહે મારે કોઈ હાર પહેરવા નથી ને કંઈ કશું આવવું જ જોઈએ નહીં, કાંઈ કહેતા કાંઈ. અને સ્વામી કહે કે હું તો ચાલ્યો જઈશ જો આવું કંઈક આવશે તો સભામાંથી. એટલી કડક સૂચના સ્વામીએ પોતે આપી દીધી. આવું તો ઘણી બધી વખતે સ્વામીએ પોતે આ તરત અત્યંત અરુચિ બતાવી છે. તો સારા પદાર્થમાં માન મળે ને એ બધાની અંદર મૂંઝાય એ મોટા પુરુષના જીવનની અંદર જોવા મળે. આજે મોહન સાંઈ મહારાજના જીવનમાં જોવા ગમે એટલો સારું વિષય આવે ને એ ઠેલી જ દે, એની સામુય જોતા નથી. એ તો બસ એમને તો જે ખીચડી અને બધું જે એ સાદું જમે છે એની અંદર જ રસ છે. પેલાની અંદર તો ઉઠવાનું મૂંઝાય છે. આઈસ્ક્રીમ તો એમને તો કડવો લાગે છે. એટલે આવી સ્થિતિ એ મોટા પુરુષની છે.
તો આપણે અત્યારે એવી સ્થિતિ તો નથી. આપણે જાણીએ છીએ કે આપણે તો સાવ મોટા પુરુષની આપણે કેટલો ફેર છે કે આપણે વિષય મળે તો રાજી થઈએ છીએ અને મોટા પુરુષ વિષય ટળે તો રાજી થાય છે. આપણે વિષય મળે તો રાજી થાય, સારી ગાડી, સારી પથારી, સારો બંગલો મળે તો રાજી થઈએ છીએ. જ્યારે મોટા પુરુષ તો આવું મળે સારું તો ઉતાના મૂંઝાય છે. પ્રમુખ સ્વામી મહારાજને 1982માં પહેલી વાર મર્સિડીઝ ગાડી લઈને આવ્યા. 2 દિવસ તો સામું જ ના જોયું. છેક મંદિરના પગથિયા આગળ ઊભી રાખે કે જેથી કરીને સીધી નજરમાં આવે તો સ્વામી સામું જોવે જ નહીં, સીધા એ મંદિર ઉપર જતા રહે. હવે ત્રીજે દિવસે સંત સ્વામીને લઈ આવ્યા અને સંત સ્વામીએ માંડ હાથ પકડીને એ કીધું, પછી ઠાકોરજી પહેલાં બેસાડ્યા અને કીધું, સંત સ્વામીને કીધું તમે પહેલાં બેસો, પ્રસાદીની કરો. અને પછી સંત સ્વામીના આગ્રહથી પછી સ્વામી બેઠા અને સંત સ્વામી પાસે આશીર્વાદ પણ માગે કે ભાઈ વધારે વિચરણ થાય, પોતાનું વધારે વિચરણ થાય, સુગમતા રહે એના માટે હતી. તો પણ એનો અભાવ. અને આ મર્સિડીઝ આવ્યા પછી થોડા વર્ષો પછી એકવાર નડિયાદ બાજુ ને એ બાજુ કંઈક વિચરણમાં સ્વામી હતા અને એક હરિભક્ત મેટાડોર લઈ આવ્યા અને બાપાને કીધું પૂજન કરો. તો પૂજન કર્યું અને કે પ્રસાદીનું કરો. પ્રસાદીની થઈ જ ગઈ ને, પૂજન કર્યું ફૂલ છાટે. એટલે કે બાપા આમાં બેસીને બીજે ગામ જવાનું હતું. તો મર્સિડીઝમાં બીજા સંતો આવ્યા અને બાપા છે મેટાડોરની અંદર ઉડતાને રાજી થયા. રાજી થયા ઉડતાના. આપણે તો મન મૂંઝાઈ જાય, પણ મોટા પુરુષ એ આવી અંદર રાજી થતા હોય છે. તો આપણે વિષય મળે તો રાજી થઈએ છીએ, મોટા પુરુષ વિષય ટળે તો રાજી થતા હોય છે. તો આપણી સ્થિતિ આવી છે, પણ જો મોટા પુરુષને વળગી રહીશું તો એક દિવસ એવી સ્થિતિ કરાવશે. એમની અંદર પ્રીતિ હશે, એમની અંદર હેત હશે. તો મહારાજે અંત્યના 29મા વચનાઓની અંદર કીધું કે વૈરાગ્ય ન હોય તો પણ એ મોટા પુરુષમાં હેત હોય, એ હેતે કરીને આ બધું પાર પડતું હોય છે. એ પણ મહારાજે પોતે લખ્યું. ને બીજું, આપણે રુચિ સારી રાખવી. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે રુચિ સારી રાખવી. રુચિ સારી હશે તો રુચિ અંતે સહાય કરશે. એટલે આપણે વિષય ત્યાગ તરફની રુચિ હોવી જોઈએ, વિષયના ભોગ તરફની રુચિ ન હોવી જોઈએ. દેહાભિમાન છોડવું છે એવો વિચાર હોવો જોઈએ. તો એવો જે વિચાર પણ હોય, રુચિ પણ સારી હોય તો રુચિ સહાય કરે છે. તો મહારાજે આ 2 વાત કરી. હવે પંચ વિષયનો અભાવ કેવી રીતે થાય એ પણ પ્રશ્ન એ મુક્તાનંદ સ્વામી પૂછે છે. તો યહી ચને કી દારો યહી ચને કી રોટી, આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન, ભગવાનનો મહિમા, એમાં મુખ્ય મહિમાની જ વાત શ્રીજી મહારાજ પોતે એ સમજાવે છે. તો એ વાત જે મહારાજ પોતે કરે છે આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.